તો હવાર પડે એને ઊંઘમાંથી ઉઠી જાય ને કરી લીધું બ્રશ, પછી આ બાજુ હાથે બનાવી દીધી ચા, કારણ કે આજે મોડા ઉઠ્યા એટલે કોઈ ચા બનાવવા વાળું હતું નહીં. હાથે બનાવી દીધી ચા, પછી લાઈ ગઈ 3-4 ભાજીના બિસ્કુટ, પછી બિસ્કુટ ટપકા દીધે. મારો ભાઈ આવી ગયો, મારો બેટો ભાગ પડાવવા માટે. તમે જો ખાલી किसी गैस भाग पड़ावने आया है साला, मेरे 15 रुपये का खा गया. ફોલો કરો. આઈ જા બોડી ને ખાઈ લીધું બુરું. તમે કુદાડો ભાર્યું નહીં ને પાછું. પછી ખાવાનું થઈ ગયું ત્યારે એટલે ખાવા બીજું ખાઈ લીધું. તમારે ખાવું તો ખાવા હેડો. આ બાજુ પડેલો છે ખતરનાક તડકો ને હું બેઠો છું તડકામાં ખાડામાં પાઇપ ને હમે કરવા, કારણ કે પાણી આવતું નહીં એટલે ઘરે આપણે એના માટે રહ્યા હતા. આ બાજુ જો પાણી તોડી લાવ્યું છે, પાણી કાઢ્યું ખૂબ બધું, પછી કરી લાવ્યું રિપેરિંગ ને કાઢી લાવ્યું મોટર પાણી. જુઓ તમે શેક ને हम्बा हम्बा रम्बा रम्बा कम्बा कम्बा। इस सज्जन को क्या तकलीफ है भाई? આ ભાઈ રમતા હતા ફોન માંથી પતિ ગેમ ને પછી આપણે નીકળી જાય બાઈક લઈને. એક કામ થી એ કામ હતું યાત્રા લેવાનું, એટલે યાત્રા બીજા લઈને આવી જાય ઘરે. હું નાઈ નાખું ત્યાં તમે લાઈક ને ફોલો કરી લાગો. પછી હું નાઈ ધોઈને થઈ ગયો ત્યાં ને આ બાજુ માર બહેન મારમાં ફોડતા હતા ફળિયાનું શાક બનાવવાનું હતું, એટલે ફળિયું વાળતા હતા. પછી બહેન દેણું લઈને નીકળી જાય ગામમાં, કારણ કે દેણું દળાવવાનું હતું ને દૂધ ભરાવાનું હતું. પછી આવી જાય મંદિરે ને આ બાજુ મંદિરનું કામ ચાલુ જ છે. મંદિરે માતાજીના દર્શન કરી લીધા, પછી પાછા આવી જાય ડેરીએ. ત્યાં પણ મળી જાય વિપુલભાઈ. વિપુલભાઈ લાવ્યું છે નવું બાઈક, કોંગ્રેચ્યુલેશન કહી દીધું ને પછી આ બાજુ થઈ ગઈ ડોકેશભાઈની લડાઈ. તો આજનો વ્લોગ તો આટલા સુધી જ છે. મળીએ કાલના વ્લોગમાં. ફોલો કરી લેજો. બાય બાય, ટાટા, જય માતાજી.